અમદાવાદમાં રિન્યુએબલ એનર્જી વધારવા માટે મહાનગરપાલિકાએ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકવા પ્રસ્તાવ કર્યો છે। એએમસીનો દાવો છે કે સોલાર એનર્જી અપનાવવાથી પ્રતિ મહિને અંદાજે 300 કરોડ રૂપિયા જેટલા વીજ બિલની બચત થશે। સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં સોલર એનર્જીના કારણે અંદાજે 3600 થી 4000 કરોડ રૂપિયાની કુલ બચત થવાનો અંદાજ છે। હાલના અનુમાન મુજબ સાબરમતી નદીમાં ફ્લોટિંગ સોલાર પેનલ બનાવવાની શક્યતા છે। પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારની એજન્સી કન્સલ્ટન્ટ એજન્સી તરીકે કાર્યરત રહેશે। આવનાર સમયગાળા દરમિયાન કોર્પોરેશનના તમામ બિલ્ડિંગો છે એની ઉપર સોલર પેનલ વાગે। તદુપરાંત મહાનગરની અંદર વોટર બોડી આવેલી છે, લાંભા તળાવ હોય, કાંકરિયા તળાવ છે, સાબરમતી રિવરફ્રન્ટ છે, તો ત્યાં આગળ ફ્લોટિંગ સોલરનો પણ ઉપયોગ કરી રિન્યુએબલ એનર્જી કઈ રીતે મેળવી શકાય તે માટે આજની કમિટીની અંદર એના કન્સલ્ટન્ટ માટે રાજ્ય સરકારની જે એજન્સી છે તે એજન્સીને મંજૂરી આપવામાં આવી છે અને એને આધારે ટેન્ડર તૈયાર કરવામાં આવશે અને 2028 સુધીમાં મહાનગરપાલિકા નેટ ઝીરો તરફ આગળ વધે। એટલે કે આપણે વાત કરીએ કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત સૌર ઉર્જા દ્વારા 100% ઉર્જા જે કોર્પોરેશનને જરૂરિયાત છે એ પ્રાપ્ત થાય એમાં આગળ વધી રહી છે। પરિણામે એ સમયગાળા દરમિયાન વર્ષે લગભગ 3000 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાને ઇલેક્ટ્રિસિટીની બચત થશે। ફ્લોટિંગ સોલરની અંદર દેશની પ્રથમ મહાનગરપાલિકા હશે કે જેને ફ્લોટિંગ સોલર તરફ આગળ વધી કે ભાઈ પાણીની અંદરથી સોલર પેનલ લગાવી કઈ રીતે સૌર ઉર્જા ઉત્પન્ન કરી શકાય તે માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ફ્લોટિંગ સોલરના કામને મંજૂરી આપવામાં આવી છે।